હેલો મિત્રો, નમસ્કાર. શિયાળામાં ખવાતો અને હેલ્ધી એવો અડદિયા પાક આપણે એકદમ ઇઝી રીતે ઘરે જ બનાવીશું. માર્કેટમાંથી લાવ્યા હોય તેના કરતાં પણ વધારે ટેસ્ટી બને છે અને એકદમ ઇઝી રીતે બની જાય છે. ખાવામાં પણ મજેદાર હોય છે અને બહુ જ હેલ્ધી હોય છે. શિયાળામાં જરૂરથી ટ્રાય કરાય. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. બદામને આપણે આ રીતે ક્રશ કરી લેશું. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું ઘી લેશું અને હાફ બાઉલ મિલ્ક લઈને બંનેને ગરમ કરી લેશું. ત્યારબાદ આપણે બજારમાંથી લાવેલા અડદના લોટને ચાળીને આપણે ગરમ કરેલું દૂધ એડ કરીશું અને આ રીતે મિક્સ કરતા રહેશું. દૂધ આપણે થોડુંક જ એડ કરવાનું છે. વધારે દૂધ ના પડી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ તેને હાથની મદદથી આ રીતે મિક્સ કરતા રહેશું અને લોટને કકરો કરી દેશું. આ રેસીપી મોહનથાળના જેવી જ હોય છે. આ રીતે હાથની મદદથી એને મિક્સ કરતા રહેશું. ત્યારબાદ તેને આપણે એક ચાળણીમાં ચાળી લેવાનો છે. આ રીતે હાથની મદદથી આપણે તેને સરખી રીતે ચાળી લેશું. આ રીતે મિક્સ કરતા રહેશું તો ચાળણીમાંથી બધો જ લોટ આપણે આસાનીથી ચડાઈ જાય છે. અહીંયા આપણે અડદનો 500 ગ્રામ લોટ લીધો છે. જો તમે માપથી બનાવશો તો એકદમ પરફેક્ટ બને છે. તો અહીંયા આપણે 500 લોટનો યુઝ કર્યો છે. સાથે સાથે આપણે ગુંદને ખાંડીને આ રીતે ઝીણો કરી દીધો છે. સાથે આપણે અને સૂંઠ પાવડરનો પણ ઉપયોગ કરવાનો છે. જો લોટ આપણો આ રીતે કકરો બની જાય ત્યારબાદ તેને પેનમાં શેકી લેશું. અહીંયા આપણે 500 ગ્રામ લોટ હોવાથી ઘીનું પ્રમાણ આપણે 250 ગ્રામ જેટલું રાખવાનું છે. જો ઘીનું પ્રમાણ ઓછું લાગે તો તમે પાછળથી એડ કરી શકો છો, પણ જો વધારે પડી જશે તો પણ કંઈ પ્રોબ્લેમ આવતો નથી. આ રીતે આપણે લોટને એડ કરી દઈશું અને મિક્સ કરતા રહેશું. અહીંયા આપણે ઘીનું પ્રમાણ ઓછું લાગે તો ફરીથી તેમાં ઘી એડ કરીશું. જ્યાં સુધી એનો કલર બ્રાઉન ના આવે ત્યાં સુધી આપણે આ રીતે ધીમા આંચે મિક્સ કરતા રહેશું અને કૂક કરીશું. 15 મિનિટ સુધી આપણે તેને આ રીતે મિક્સ કરતા રહેશું અને કૂક કરી લેશું. આપણે ગેસની આંચ ધીમી જ રાખવાની છે. આ રીતે ધીમે ધીમે લોટ શેકાશે એટલે તેનો કલર થોડોક ચેન્જ થશે. સાથે સાથે આપણે ગોળને પણ રેડી કરી લેશું. 250 આપણે ગોળ લેશું. ગોળ તમે કોઈ પણ યુઝ કરી શકો છો. આ રીતે પરપોટીયો થવા લાગે અને લોટ શેકાઈ જશે તો તેમાંથી સ્મેલ પણ બહુ મસ્ત આવે છે. તો તમને તરત ખબર પડી જશે કે આપણો લોટ શેકાઈ ગયો છે. લોટનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે કૂક થઈ ગયો છે. ત્યારબાદ આપણે તેમાં ક્રશ કરેલા ગુંદને એડ કરી દઈશું અને આ રીતે સરખી રીતે મિક્સ કરતા રહેશું. ગુંદ એડ કરવાથી આપણા લોટ થોડોક ફૂલે છે. પ્રોસેસ આની એકદમ ઇઝી જ છે. જો તમે એકવાર બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બની જાય છે. આ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે. ત્યારબાદ તેને એક પેનમાં કાઢી લેશું.
અને તેમાં સૂંઠ પાવડર અને ગંઠોડાના પાવડરને એડ કરીશું. અહીંયા પાવડરનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું. અને બદામને આપણે ક્રશ કરીને રાખી હતી તેને એડ કરી લેશું. બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ આપણે જે પેનમાં લોટ શેક્યો હતો તે જ પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું અને ગોળને એડ કરીશું. ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો. જો તમને અડદિયા પાક વધારે ગળો જોઈતો હોય તો તમે ગોળનું પ્રમાણ વધારે પણ રાખી શકો છો. ત્યારબાદ સરખી રીતે એને મિક્સ કરી દેશું. આ રીતે આપણે તેમને મિક્સ કરતા રહેશું. ગોળનો કલર થોડોક ચેન્જ થાય એટલે સમજી જવું કે આપણા અડદિયા પાક માટેનો ગોળનો પાયો રેડી થઈ ગયો છે. આ રીતે ઘી છૂટું પડે છે અને પટપટીયો થવા લાગે એટલે ગોળનો પાયો રેડી છે. ત્યારબાદ આપણે શેકેલા અડદિયા પાકને આપણે એડ કરીને મિક્સ કરી લેશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીશું અને સાથે સાથે આપણે ફરીથી સૂંઠ પાવડર અને ગંઠોડાના પાવડરને એડ કરીશું. શિયાળામાં ગંઠોડા અને સૂંઠ ખાવા બહુ હેલ્ધી કહેવાય છે, તો તેને તમે જરા પણ સ્કીપ કરતા નહીં અને વધારે જ યુઝ કરજો. આ રીતે મિક્સ કરી દેશું અને એક થાળીમાં આપણે પહેલેથી ઘી લગાવીને મૂકી દેશું. ડીશમાં આપણે આ રીતે કાઢીને સરખી રીતે સેટ કરી લેશું. ગરમ ગરમ અડદિયા પાક ખાવાની બહુ જ મજા આવે છે, તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. શિયાળામાં તો તમે આ ખાશો તો તમને હાડકાં પણ દુખાશે નહીં અને એક ટાઈપનું દવા જેવું જ કામ કરે છે. તો ભૂલ્યા વગર આ રેસીપી ટ્રાય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. નવી નવી રેસીપી જોવા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. Thank you. Subscribe my channel and join Cooking with Disha. Wow!